છે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો અમે તમને બતાવી રહ્યા છીએ 164 તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે અને કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। તો સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તમામ જગ્યાઓ પર વરસાદને લઈને પરિસ્થિતિ ખૂબ વધારે વણસી રહી છે। દ્વારકામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના લીધે તમામ જગ્યાઓ પર રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પોરબંદર અને કચ્છના લખપતમાં 1.25 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને સ્વાભાવિક છે આના લીધે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચમાં 1.25 ઇંચ તો વડોદરાના કરજણમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 164 તાલુકાના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે। વલસાડ અને કલ્યાણપુરમાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજ્યના 13 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત કરીએ